આ તો વાત થઈ હિમાચલ પ્રદેશની। હવે વાત જમ્મુની। જમ્મુમાં પણ ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાઈ। તવી નદીમાં પૂરના પાણીમાં વ્યક્તિ ફસાયો। ભારે વરસાદ બાદ નદીમાં પૂર આવ્યું। તવી નદીમાં ફસાયેલા વ્યક્તિને બચાવવાના પ્રયાસો કરાયા। તો કઈ રીતે ઉત્તર ભારતમાં વરસાદે કહેર મચાવ્યો છે, આ તસવીરો તેનો પુરાવો આપી રહી છે। તવી નદીમાં જે જળસ્તર વધ્યું તેમાં એક વ્યક્તિ ફસાઈ ગયો। નદીમાં ફસાયેલા વ્યક્તિને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। એકાએક આ જળસ્તરમાં વધારો થતા જ વ્યક્તિ નદીની વચ્ચોવચ્ચ ફસાઈ ગયા। તેમને બહાર કાઢવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। દોરડાની મદદ લેવામાં આવી છે। દોરડાથી એ વ્યક્તિને બહાર કાઢવાના પ્રયાસ થઈ રહ્યા છે। હવે નજર પ્રાદેશિક સમાચારો પર કરીએ। ચોમાસાની શરૂઆતમાં જ વરસાદે છોતરા કાઢ્યા। અનરાધાર વરસાદ, ખેતરો ડેમ બની ગયા છે। શાળાઓમાં પાણી ભરાતા શિક્ષણ કાર્ય અટક્યું। 2 દિવસની મેઘરાજાની બેટિંગથી સુરત બદલાઈ ગઈ। અનેક દુકાનો અને ઘરોમાં પાણી ભરાઈ ગયા। રસ્તા પર 5 થી 6 ફૂટ પાણી ભરાતા ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું। બીજી તરફ કેટલાક વિસ્તારમાં વાહનો તણાયા હોય એવા દ્રશ્યો સામે આવ્યા। નર્મદા, છોટાઉદેપુર સહિતમાં રસ્તા ધોવાઈ ગયા છે। પાંચ અલગ અલગ તસવીરો આપની ટેલિવિઝન સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। સ્થિતિ લગભગ સામાન્ય નથી, કારણ કે પાણીના કારણે લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદે ભારે તારાજી સર્જી છે। સુરતની વાત કરીએ તો સુરતમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી। વડોદરામાં પણ આ જ પ્રકારની સમસ્યાઓનો સામનો નાગરિકો કરી રહ્યા છે। નર્મદા, હાલોલ, અરવલ્લીમાં પણ લોકો પરેશાન। સમાચાર તાપીથી ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી છે। ઉપરવાસમાં વરસાદથી ડેમમાં પાણીની આવક વધી। ડેમમાં 65,937 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। ડેમમાં જળ સપાટી 316.14 ફૂટે પહોંચી છે। રાજ્યમાં મેઘરાજાએ અનરાધાર બેટિંગ કરી લોકોની મુશ્કેલીઓ વધારી દીધી। અનરાધાર વરસાદે લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા। ક્યાંક આશિયાના ડૂબી ગયા તો ક્યાંક ઘરવખરી તણાઈ ગઈ। સૌથી પ્રથમ વાત કરીશું પંચમહાલના હાલોલની। સાંબેલાધાર વરસાદે જાણે વિનાશ વેર્યો હોય એવા દ્રશ્યો કાળી ભોંય વિસ્તારમાં જોવા મળ્યા। વિશ્વામિત્રી નદીમાં કાંઠે કાચા મકાનમાં રહેતા શ્રમિક પરિવારોના મકાનમાં ધસમસતું પાણી ઘૂસી ગયું। તમામ ઘરવખરી કાદવમાં ભળી ગઈ। પરિવારો માટે શું જમવું, ક્યાં સૂવું એવી દયનીય પરિસ્થિતિ જોવા મળી। અમે કારીભાઈ વિસ્તારમાં રહીએ છીએ અને એકદમ પાણી આવ્યું ને તો